ધોરાજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આ સાતીર ભેજાબાજોએ જૂનાગઢ રોડ પર રાધે એન્જિનિયરિંગ નામે લેથનું કારખાનું ધરાવતા એક વેપારીને ફ્રેન્ડશીપ એપ દ્વારા એક હાઈનો મેસેજ મોકલ્યો હતો। જે બાદ આરોપીઓએ અગાઉથી રચેલા કાવતરા મુજબ વેપારીને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાના બહાને ઓપલેટા નજીક એક વાડીએ બોલાવ્યો હતો અને વાડીએ પહોંચતા જ વેપારીને બળજબરીથી એક ઓરડીમાં ધકેલી દીધો હતો અને ઓરડીમાં પહેલાથી જ હાજર આ ટોળકીએ વેપારીના કપડાં ઉતરાવીને નગ્ન હાલતમાં વિડીયો ઉતારી લીધો હતો। ત્યારબાદ વેપારી પર પોતાના જ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યું હોવાના ખોટા આક્ષેપ લગાવી પાઇપ અને ટ્યુબલાઇટથી ઢોર માર મારી પહેલા 1500 રૂપિયા રોકડા આંચકી લીધા અને ત્યારબાદ ડરાવી ધમકાવીને ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા ઓનલાઈન પ્રતિક ગજેરાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા। જોકે બાદમાં આરોપીઓએ અહીંથી જ ન અટકતા વેપારીને વધુ ડરાવવા માટે આરોપી ચિરાગ પટેલે દવા પી લીધી હોવાનું નાટક રચ્યું હતું અને હોસ્પિટલ તેમજ એમ્બ્યુલન્સના ખોટા બિલ મોકલીને વેપારી પાસેથી વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી આખરે ભોગ બનનાર વેપારીએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આખરે પીઆઈ ભાવેશ પટેલની ટીમે એક્શન લઈ આરોપી ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક ગજેરા અને રઘુ રાઠોડ નામના 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જ્યારે આ ટોળકીમાં સામેલ 2 મહિલાઓની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા વેપારીને ભારે પડી છે।